નેક્સ્ટ ન્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં આવીએ આપણે. હવે આની અંદર બે ટોપિક છે, સાંભળો જલ્દીથી. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ને લાપ્લાસ ઇન્વર્સ ટ્રાન્સફોર્મ. ઓકે, હવે મેં તમને આગળ કીધું હતું ફુરિયર સિરીઝ ને ફુરિયર ટ્રાન્સફોર્મ જે છે એ શેના માટે છે? ફુરિયર સિરીઝ ફુરિયર ટ્રાન્સફોર્મ એનાલિસિસ માટે છે, સિસ્ટમ એનાલિસિસ માટે. અને સિસ્ટમ ડિઝાઇન કરવી હોય તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને ઝેડ ટ્રાન્સફોર્મ છે. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મથી સ્ટાર્ટ કરીએ છીએ, સાંભળજો હવે ફટાફટથી આમાં ધ્યાન. તો જો આવી રીતે છે, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ એક્સ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કેપિટલ એક્સ ઓફ એસ થાય, અથવા તો સ્મોલ એફ ઓફ ટીનું લાપ્લાસ કેપિટલ એફ ઓફ એસ થાય. એટલે કે ઇન શોર્ટ ટાઈમ ડોમેન જે છે એને એસ ડોમેનમાં કન્વર્ટ કરે છે. હવે એસ ડોમેન એટલે કે એને કહેવાય છે કોમ્પ્લેક્સ ફ્રીક્વન્સી ડોમેન. શું કહેવાશે? કોમ્પ્લેક્સ ફ્રીક્વન્સી ડોમેન. આપણે આગળ આવી જ ગયું છે, યાદ હશે. જો કે હાચે લખ્યું જ છે. એસ એટલે સિગ્મા પ્લસ જે ઓમેગા રૂટ લોકસમાં કેટલી વાર આપણે લખ્યું ને કંટ્રોલ સિસ્ટમમાં. એટલે સિગ્મા એટલે રિયલ નંબર અને જે ઓમેગા એટલે ઇમેજનરી નંબર. તો આની અંદર રિયલ ઇમેજનરી બેય છે. ઓકે, તો સૌથી પહેલાં તો મેઇન હલો આ ખબર પડી ગઈ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરશે શું? ટાઈમ ડોમેનનું કન્વર્ઝન ફ્રીક્વન્સી ડોમેનમાં કરે, એસ ડોમેનમાં કરે છે. ફ્રીક્વન્સી ડોમેન તો ઓમેગા હોય, પણ આ કોમ્પ્લેક્સ છે એટલે એની અંદર રિયલ ઇમેજનરી બેય છે. એટલે એક્સ ઓફ ટીનું લાપ્લાસ કેપિટલ એક્સ ઓફ એસ થશે. હાલો એટલી ખબર પડી ગઈ. એટલે લખાય આવી રીતે લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ કેપિટલ એફ ઓફ એસ. એટલી ખબર પડી ખાલી. લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ કેપિટલ એફ ઓફ એસ. ટી વાળું ટર્મ જે છે એને સ્મોલ લેટરથી લખાશે અને એસ ડોમેન છે એને હંમેશા કેપિટલ લેટરથી જ લખાશે. એ ધ્યાનમાં રહીએ. એફ ઓફ ટી જે તો એફ ઓફ એસ થાય, એક્સ ઓફ ટી જે તો એક્સ ઓફ એસ થાય. એટલી ખબર પડી ગઈ. અને પછી આગળ જતા આવશે લાપ્લાસ ઇનવર્સ. તો એલ સામેની સાઈડ જાય તો આનું થશે લાપ્લાસ ઇનવર્સ. લાપ્લાસ ઇનવર્સ ઓફ એફ ઓફ એસ ઇઝ સ્મોલ એફ ઓફ ટી. લાપ્લાસ ઇનવર્સ ઓફ કેપિટલ એફ ઓફ એસ. તો એફ ઓફ એસ ડોમેનનું લાપ્લાસ ઇનવર્સ કરો તો એફ ઓફ ટી આવે. હાલો પહેલાં આટલી ખબર પડી ગઈ. હાલો આટલું ધ્યાનમાં રહેશે. ચાલો તો આના ઉપરથી આપણે લાપ્લાસની મેઇન ડેફિનેશન લખાવીએ છીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ સીટી સિગ્નલ એટલે કે કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ. હું અત્યારે એક્સ ઓફ ટીથી ડિફાઇન કરું છું, તમારા માટે સ્મોલ એફ ઓફ ટી એ હોઈ શકે છે. ઓકે, સો મેઇન ડેફિનેશન છે. આ મેઇન ડેફિનેશન શું છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ એક્સ ઓફ ટી ઇઝ કેપિટલ એક્સ ઓફ એસ. અહીંયા લખ્યું એફ ઓફ ટી ઇઝ કેપિટલ એફ ઓફ એસ, પણ એનું ફોર્મ્યુલા શું છે? ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ ઓફ ટી ઈ રેસ ટુ માઇનસ એસ ટી ડીટી. અને કદાચ એફ ઓફ ટીના ટર્મમાં જો હું લખું તો આમે લખાય છે લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ કેપિટલ એફ ઓફ એસ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ સ્મોલ એફ ઓફ ટી જે ટાઈમવાળું ફંક્શન આપ્યું છે ઈ રેસ ટુ માઇનસ એસ ટી ડીટી. બોથ આર સેમ. આ સ્મોલ એફ માટે છે, આ જ્યારે સ્મોલ એક્સ માટે છે. બેમાં કાંઈ જ ચેન્જ નથી. હલો સમજી ગયા? તો કરવું શું પડે ખબર છે? એવરી ટાઈમ આપણે જ્યારે લાપ્લાસ કરવું હોય ને તો આટલા ઇન્ટિગ્રેશન કરતા જવા પડે. હવે એક એક ક્વેશ્ચનમાં આટલા ઇન્ટિગ્રેશન કોણ કરે? એવું ના કરવું પડે એટલે આપણે લાપ્લાસના ફોર્મ્યુલા બનાવી લીધા કે અમુક સ્ટાન્ડર્ડ ફંક્શન છે એનું લાપ્લાસના ફોર્મ્યુલા આપણે યાદ રાખી લેવા. ડિરાઇવે કરશે, હું ડિરાઇવે કરાવી દઈશ તમને કે આનું લાપ્લાસ આ છે. આપણે તો ડેરિવેશને પૂછાશે. પહેલાં ફોર્મ્યુલા યાદ રાખતા શીખીએ આપણે. ફોર્મ્યુલા યાદ રહી ગયા ને પછી આ બધું બહુ ઇઝી લાગશે. ચાલો પહેલાં તો મેઇન ડેફિનેશન યાદ રહી. શું છે? લાપ્લાસ ઓફ એક્સ ઓફ ટી ઇઝ કેપિટલ એક્સ ઓફ એસ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ ટી ઈ રેસ ટુ માઇનસ એસ ટી ડીટી. બસ. હવે તમને એમ કહે કે આ સિગ્નલનું લાપ્લાસ કરો તો એ એક્સ ટી બને આપણા માટે. એક્સ ટી અહીંયા પ્લેસ કરી દેવાનું, પછી એનું ઇન્ટિગ્રેશન કરો ને તો આન્સર આવે. હમણાં ડેરિવેશન એ કરાવીશ, પણ પહેલાં યાદ રાખો. આપણે તો હું એ દર વખતે એમ જ કરી દઈએ, પહેલાં યાદ રાખો ને આવડી જાય ડેરિવેશન તો પછી બરોબર છે. યાદે હું રખાવી દઈશ. એકના લાપ્લાસ આવડી જશે. અને જો લાપ્લાસ આવડી ગયું તો લાપ્લાસ ઇન્વર્સ એ આવડી ગયું. પછી આની અંદર ઘણી બધી પ્રોપર્ટી છે. શિફ્ટિંગ પ્રોપર્ટી, સ્કેલિંગ પ્રોપર્ટી, ઇન્વર્સ શિફ્ટિંગ પ્રોપર્ટી, ડિફરન્શિયન, ઇન્ટિગ્રેશન, આમાંય આવશે બધાય પ્રોપર્ટી જોવાની છે આપણે. પછી ફાઇનલ વેલ્યુ થિયરમ, ઇનિશિયલ વેલ્યુ થિયરમ, આ બધા મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો પહેલાં ડેફિનેશન સુધી ખબર પડી. અને જો મેં તમને ફોર્મ્યુલા ગ્રુપમાં મોકલું છું, એ ફોર્મ્યુલા બધા પાસે હોવું જોઈએ. જેની પાસે ના હોય એ મને મેસેજ કરે, બરાબર છે? એને વોટ્સએપમાં મોકલી દઉં છું. ઊભા રહ્યા, હું તમને મોકલી દઉં છું. હાલો એ ફોર્મ્યુલા કાઢે અને એમાં સૌથી લે નોટિફિકેશન ખુલી જાય. જો મોકલું મેં. ચાલો
એમાં સૌથી લાસ્ટ બે પેજ છે ને એમાં લાપ્લાસ ને લાપ્લાસ ઇન્વર્સ છે. ઓકે, પહેલાં આટલું નોટ ડાઉન કરે પછી ફોર્મ્યુલા હું શીખવાડું છું. પહેલાં આટલું લખી દઉં, ધીરે ધીરે બધું આવડતું જશે. સાવ નવું ચેપ્ટર છે એટલે થોડુંક તકલીફ પડશે, પછી ફોર્મ્યુલા આવડી ગયા બધું આવડી જશે. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને કદાચ ફોર્મ્યુલા ન હોય તો ચિંતા ના કરું, હું અહીં લખાવું છું. જેટલા ફોર્મ્યુલા જે લખાવું જ છું. હવે તમારે કદાચ ભૂલાઈ જાય તો એ ફોર્મ્યુલા કામ લાગે એના માટે છે, બાકી અહીંથી જ યાદ રહી જાય. ચાલો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ, અને સામેની સાઈડ હું લખતો જાઉં છું લાપ્લાસ ઇન્વર્સ ટ્રાન્સફોર્મ. આપણે કેમ ડિફરન્શિયલ ને ઇન્ટિગ્રેશન કર્યા હતા એ જ રીતે, પણ પહેલાં આખા બધા લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરી નાખો. ટ્રાન્સફોર્મ આવડી ગયું એટલે ઇન્વર્સ આવડી ગયું. ચાલો સૌથી પહેલું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 1નું લાપ્લાસ હંમેશા 1/s થાય. 1નું લાપ્લાસ 1/s થાય. તમારે બધા ફોર્મ્યુલા યાદ રાખવાના છે. ચાલો કઈ રીતે હું શીખવાડતો જાઉં. 1નું લાપ્લાસ 1/s થશે. પછી સ્ટાર્ટ કરીએ છીએ એક્સપોનેન્શિયલ ટર્મથી e⁻⁴, અને સાથે સાથે એક્ઝામ્પલ કરાવતો જ જવાનો ને તો જ યાદ રહેશે, બાકી આ યાદ ના રહે કોઈ દિવસ. એક જ મિનિટ હો, આ ગઈ પેન. ચલો e⁻⁴, હાલો e⁻⁴ નું લાપ્લાસ 1/s - a થાય. e⁻⁴ નું લાપ્લાસ 1/s - a થાય. હાલો આટલું ફોર્મ્યુલા યાદ રહ્યું તો સિમ્પલ. હું તમને પૂછું છું લાપ્લાસ ઓફ e⁻²t મીન્સ વોટ? a રિપ્લેસ બાય 2. સિમ્પલ છે, કાંઈ નથી. આગળના ચેપ્ટર કરતાં આ ઇઝી છે, ઉલટાનું ફુરિયર કરતાં આ ઇઝી છે, કેમ આમાં એવી ઇન્ટિગ્રેશન નહીં આવે. એની બદલે 2 રિપ્લેસ કરવાનું છે ખાલી, તો આન્સર શું આવી જાય? 1/s + 2, અને આ s - 2, અને આમાં હવે માઇનસવાળું આવે કદાચ e⁻⁻⁴, તો 1/s + a ઊંધું આવે જો. ઓકે, તો એનો એક્ઝામ્પલ આપણે જો આપીએ e⁻⁻⁴t, તો આન્સર 1/s + 4 થઈ જાય. હાલો ડન, અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, સો લાપ્લાસ ઓફ e⁻⁴t સુધી કમ્પ્લીટ. એક્સપોનેન્શિયલ બે આવી ગયા. હવે ડાયરેક્ટલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટ્રિગોનોમેટ્રિક ટર્મથી, કેમ કે એ જ આવે ને. આમાં સાઇન કોસ જ આવશે, આમાં ટેન ને કોટ ને ના આવે, કેમ કે ફુરિયર સિરીઝ જોઈ લો. આ ખરેખર તો ફુરિયર સિરીઝનું એક ઇન્ટિગ્રલ એક્સપાન્શન છે, બીજું કાંઈ જ નથી. ફુરિયરમાં આપણે આમ જ હતું, બરોબર છે. એનું જ ટર્મ છે, ઇન્ટિગ્રલ ટર્મ છે. ફુરિયર સિરીઝનું ઇન્ટિગ્રલ ટર્મ દેટ ઇઝ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ચાલો તો આપણે હવે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ cos 80 થી. ચાલો જોજો આમાં ધ્યાન. લાપ્લાસ ઓફ cos 80, લાપ્લાસ ઓફ sin 80, લાપ્લાસ ઓફ cos hyperbolic 80 and લાપ્લાસ ઓફ sin hyperbolic 80. હવે આ હાઇપરબોલિક આવ્યું h, આટલું આ કોસ સાઇન તો આવતું, આપણે હાઇપરબોલિક ટર્મે આવ્યો, ખબર છે? કેલ્સીમાં મેં તમને શીખવાડ્યું હતું HYP કરીને એક ફંક્શન છે. HYP એટલે એ હાઇપરબોલિક છે, પણ એ કોઈ કહી શકે કોસ સાઇન હાઇપરબોલિક કેમ આવ્યું? શું કામ આવ્યું? ઇમેજનરી ટર્મ આવે, સાઇનની અંદર ઇમેજનરી થીટા આવે. સાઇન 30 ડિગ્રી તમને ખબર જ, હાલો તમે ડાયરેક્ટ આન્સર આપો 1/2, બટ સાઇનની અંદર જે π/2 ને આવું બધું આવે તો આ ઇમેજનરી ટર્મ માટે હાઇપરબોલિક ફંક્શન યુઝ થાય, ધ્યાનમાં રહીએ. ઓકે, ચાલો આટલી ખબર પડી ગઈ હવે. ઓકે, તો આપણે એના લાપ્લાસ કરવાના છે. લાપ્લાસ ઓફ કોસ જોજો હવે. ચાલો પહેલાં તમને કોસ જ આપ્યું છે ને, હવે આમાં છે ને 1/s હતું, e⁻80 હોય ને તો s⁻1 રહે, અને કોસ ને સાઇન આવી જાય ને તો સેકન્ડ ઓર્ડર થઈ જાય. ધ્યાન રાખજો, s² + a² આવે. જો s² + a², ડિનોમિનેટરમાં s² + a² આવે. સાઇન ને કોસ બેયમાં ડિનોમિનેટર સેમ છે. જો ખાલી ચેન્જ શું છે, કોસ હોય તો ઉપર s આવે, આમ યાદ રખાય. કોસ છે તો s, સાઇન છે તો a. જો તમારે ફોર્મ્યુલા આપ્યું છે સૌથી લાસ્ટ પેજ, પછી t⁻n વાળું પછી કરીએ આપણે. યસ, 5th ફોર્મ્યુલા બન્યું આપણા માટે. હાલો નહીં નથી જવું એમાં. મેં તમને શું કીધું, બેના ડિનોમિનેટર સેમ. cos 80 છે તો a² + a², a² + a². કોસ છે તો ઉપર
એસ આવે અને સાઇન છે તો એ આવે, બસ લ્યો એટલો જ ફેર. એ એટલે કોન્સ્ટન્ટ. પહેલાં ફોર્મ્યુલા યાદ રાખો, પછી એના એક્ઝામ્પલ આપું. હાલો એટલી ખબર પડે છે. ઓકે. કોસ હાઇપરબોલિક, હવે જો આમાં ખાલી શું ચેન્જ છે ખબર, આ કોસ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હતું, હવે હાઇપરબોલિક ફંક્શન આવે. હાઇપરબોલિક આવે તો ખાલી માઇનસ આવે, બીજું કાંઈ જ નથી. યસ, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આવે. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ઓકે. કોસ હાઇપરબોલિક તો ડિનોમિનેટર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બેમાં, તો આટલું જ યાદ રાખવાનું આવ્યું ને. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય તો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને હાઇપરબોલિક હોય તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કોસ છે તો એસ, સાઇન છે તો એ એટલે કોન્સ્ટન્ટ. આમાં એમ જ, કોસ છે તો એસ ને સાઇન છે તો એ. લ્યો 6 ફોર્મ્યુલા તો યાદ રહી ગયા. ઓકે. હવે એના એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો, લાપ્લાસ ઓફ કોસ 3t. તો પહેલાં તો આમ યાદ રખાય, કોસ છે તો એસ, હવે ટ્રિગોનોમેટ્રિક છે તો પ્લસ આવે એટલે એ સ્ક્વેર પ્લસ 9 3 સ્ક્વેર. હાલો આવડું ને? હાલો વાંધો નહીં. હજી એક કોસ 2t એસ અપોન યસ એ સ્ક્વેર પ્લસ 4. વેરી ગુડ, મજાનું આવડે. સિમિલરલી ફોર સાઇન 3t. બોલો બોલો આન્સર. જસ્ટ એ રિપ્લેસ્ડ બાય 3. 3 અપોન એ સ્ક્વેર પ્લસ 9. હાલો ડન, આવડી ગયો આન્સર. લાપ્લાસ ઓફ સાઇન 2t 2 અપોન એ સ્ક્વેર પ્લસ 4. વેરી નાઇસ. જસ્ટ એ રિપ્લેસ્ડ બાય 2. એની બદલે 2 મૂકી દો. અહીંયા 2 ને અહીંયા 2, પણ અહીંયા સ્ક્વેર થઈ જાય, જો એ ધ્યાન રાખજો. હાલો ડન. એવી જ રીતે આમાં આવો સામે. લાપ્લાસ ઓફ કોસ હાઇપરબોલિક 6t. કોસ છે તો એસ જ આવે પહેલાં, અને હાઇપરબોલિક છે તો વચ્ચે માઇનસ આવે. એ સ્ક્વેર માઇનસ 36. ડન. એન્ડ સાઇન હાઇપરબોલિક ટી. તો શું કહી દઉં? હા, એ રિપ્લેસ બાય 1. એ જરૂર નથી 2 3 4 આવે, એટલે એની બદલે 1. તો આન્સર 1 અપોન એ સ્ક્વેર માઇનસ 1. હાઇપરબોલિક છે એટલે સાઇન હાઇપરબોલિક 2t તો 2 અપોન એ સ્ક્વેર. વેરી ગુડ. હા, આવડી ગયા બધા. અને આપણે એક કામ કરીએ, આનો યુઝ કરી જ લઈને કાં લાપ્લાસ ઓફ ટી રેસ ટુ એન. આ 7 ફોર્મ્યુલા મેન છે, 7 જ ફોર્મ્યુલા છે. મેન તો 7 ફોર્મ્યુલા, પછી તો શિફ્ટિંગ થિયરમ છે ખાલી. ઇન્ટુ ઈ રેસ ટુ 80 વાળે ને એ બધા શિફ્ટિંગ થિયરમ જે હું શીખવાડું છું. શિફ્ટિંગ થિયરમ કઈ રીતે એપ્લાય થાય. મેન તમને ફોર્મ્યુલા બધા આવડી ગયા એટલે બધું આવડી ગયું. હાલો ડન. ચાલો, લાપ્લાસ ઓફ ટી રેસ ટુ એન, તો એ તમારે લગભગ બીજું ફોર્મ્યુલા છે ને. તો ટી રેસ ટુ એનનું લાપ્લાસ એન ફેક્ટોરિયલ અપોન એસ રેસ ટુ એન પ્લસ 1. જો એક પાવર પ્લસ. આ ટી રેસ ટુ એન માટે છે. ફરીથી એકવાર લાપ્લાસ ઓફ ટી રેસ ટુ એન. આ જનરલ ફોર્મ્યુલા રેસ ટુ એન માટે જ કરી દીધું. હવે ટી સ્ક્વેર ટી ક્યુબ ટી રેસ ટુ 4 ગમે એ આવે. અને આમાં ઓલા ડિફરન્શિયલ ઇન્ટિગ્રેશનની જેમ જ હોય. જો વચ્ચે અંદર કોન્સ્ટન્ટ ટર્મ હોય ને 2t રેસ ટુ, તો એ 2 બારે કોમન. આપણે કેમ ડિફરન્શિયલ ઇન્ટિગ્રેશનમાં ત્યાં ટીનું જ લાપ્લાસ થાય. 2 3 4 5 તો કોન્સ્ટન્ટ કોમન નીકળતા જાય. ચાલો, સો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. આ પહેલાં ખબર પડી? એક કામ કરો, આ જે આપણે 1નું લાપ્લાસ 1 અપોન એસ લખ્યું ને એના માટે આ જ ફોર્મ્યુલા. એનની બદલે 0 કરી નાખો. એનની બદલે 0, તો ટી રેસ ટુ 0 કેટલા થાય? 1. તો લાપ્લાસ ઓફ 1 બની ગયું. અહીંયા શું આવે? 0 ફેક્ટોરિયલ. એનની બદલે 0. 0 ફેક્ટોરિયલ ને એસ રેસ ટુ 0 પ્લસ 1. તો આવી ગયું 0 ફેક્ટોરિયલ તો 1 થાય. 0 ફેક્ટોરિયલ 1 થાય. તો એ એના ઉપરથી જ આવ્યું છે. ઓકે, ચાલો એક કામ કરીએ, તો આપણે બધા લખી નાખીએ. ચાલો, લાપ્લાસ ઓફ ટી સ્ક્વેર 2 ફેક્ટોરિયલ અપોન એસ ક્યુબ. હાલું ડન. આવડશે? લાપ્લાસ ઓફ ટી
એટલે એનની બદલે 1 પ્લેસ કર્યું, એન રિપ્લેસ બાય 1, 1 ફેક્ટોરિયલ એટલે 1 upon s સ્ક્વેર લાપ્લાસ ઓફ t ક્યુબ 3 ફેક્ટોરિયલ અપોન s રેસ ટુ 4, બટ 3 ફેક્ટોરિયલ તમને ખબર હશે 6 કહેવાય. ડન. કેમ કે 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1 સુધી જવાનું હોય. 4 ફેક્ટોરિયલ એટલે 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. 5 ફેક્ટોરિયલ 5 4 3 2 1 બસ એન્ડ સો ઓન. ઓકે, તો આ 6 આવે. 2 ફેક્ટોરિયલ એટલે 2 જ લખાય. ચાલો ડન. ઓકે, તો આટલા 7 ફોર્મ્યુલા મેન છે. આ 7 ફોર્મ્યુલા આવડી ગયા ને તો લાપ્લાસ આવડી ગયું. તો આવડી ગયું લાપ્લાસ. હાલો આટલું યાદ રાખે. ચાલો કરો લખી લઈએ પહેલાં. ચલો નેક્સ્ટ. હાલો આટલું લખાઈ ગયું હશે, ફોર્મ્યુલા યાદ રહી ગયા હશે. ઓકે, એન્ડ હવે નેક્સ્ટમાં તમને જે એમાં ફોર્મ્યુલા આપ્યું છે એમાં ઇન્ટુ ઈ રેસ ટુ થાય છે, ધ્યાન મારી છે. પણ ઇન્ટુમાં ચાલો તો આપણે હવે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. થિયરમ નંબર 1, શિફ્ટિંગ થિયરમ. શિફ્ટિંગ થિયરમ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. શિફ્ટિંગ થિયરમ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. પછી જ્યારે ઇન્વર્સ લાપ્લાસ કરશી ત્યારે ઇન્વર્સ શિફ્ટિંગ થિયરમ આવશે. ઓકે, એટલે લાપ્લાસ આવડી જશે. એટલે ઇન્વર્સ લાપ્લાસ આવડી ગયું સમજો. જો આમાં ધ્યાન હવે આખું લખાવું છું. ઇફ લાપ્લાસ ઓફ એફ ઓફ ટી is capital F of S. If Laplace of f of t is capital F of S, then what will be the Laplace of f of t into e raised to at? એટલે કોઈ પણ ફંક્શન સાથે e raised to at મલ્ટીપ્લાય થાય તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય? તો આન્સર આવે s માઇનસ a. એફ ઓફ એસ માઇનસ એ. શું લખ્યું મેં? તો એમાં થયું શું? ક્યાં ગઈ બેન ઓડી? હા, આપણે શિફ્ટિંગ નહોતા કરતા તો એમ જ થયું. પણ ટી સાથે અહીંયા મલ્ટીપ્લાય થાય છે તો સામે એસ ડોમેઇનમાં શિફ્ટિંગ થાય. સો જસ્ટ એસ રિપ્લેસ્ડ બાય એસ માઇનસ એ. જેટલા એસ હોય અહીંયા એસ માઇનસ એ મૂકી દેવાનું. ઇન્ટુ ઈ રેસ ટુ એટી હોય તો ધ્યાન રાખજો. ઈ રેસ ટુ એટી છે તો એસ માઇનસ એ કરી ગઈ. ઈ રેસ ટુ માઇનસ એટી હોય તો અહીંયા પ્લસ કરી દેવાનું. પ્લસ તો એસ રિપ્લેસ બાય એસ પ્લસ એ. એટલે યાદ એક જ રખાય, પછી એના પ્રમાણે કરતું જવાય. ચાલો પહેલાં આટલી ખબર પડી. ઇન્ટુ ઈ રેસ ટુ એટી થાય જાય તો સામે એસ રિપ્લેસ્ડ બાય એસ માઇનસ એ. ધેટ્સ ઇટ. બસ આટલો જ છે થિયરમ. ખાલી કરવાનું શું? મેન તો આ જ છે. એસ રિપ્લેસ્ડ બાય એસ માઇનસ એ પૂરું. જોઈએ હવે આને એક્ઝામ્પલથી સમજાય તો તમને આવડે. હવે તમને એમ કહું છું ફાઇન્ડ ધી લાપ્લાસ ઓફ ઈ રેસ ટુ 2t ઇન્ટુ કોસ 3t. પહેલાં આટલી ખબર પડી. તો આ તો બધાનો રૂલ જ છે કે ઇન્ટુ હોય તો સેપરેટ એપ્લાય જ ના થાય. પ્લસ માઇનસ હોય તો લિનિયારિટી થિયરમ તો સેપરેટ એપ્લાય થાય. લાપ્લાસ ઓફ આ બેનો સેપરેટ કરી શકો, બટ ઇન્ટુ હોય તો ના થાય, મલ્ટિપ્લિકેશનમાં છે. તો એના માટે તો શિફ્ટિંગ થિયરમ યુઝ કરવાનું. શું કે અત્યારે ઈ રેસ ટુ 2t ને ઇગ્નોર કરી નાખો એન્ડ ફાઇન્ડ આઉટ ધી લાપ્લાસ ઓફ કોસ 3t. ચલો કોસ 3tનું લાપ્લાસ કરો. ચલો ignoring e raised to 2t and we are finding the Laplace of just cos 3t. cos 3t નું લાપ્લાસ શું થાય? s upon s સ્ક્વેર પ્લસ 9. હમણાં જ કર્યું. તો આ cos 3t નું લાપ્લાસ થઈ ગયું. તો શું થયું ખબર છે? જો અહીંયા સુધી પહોંચ્યા આપણે. f of t નું લાપ્લાસ f of s. સો f of t નું લાપ્લાસ f of s. આ આપણા માટે f of t છે, આ આપણા માટે f of s છે. હવે શું કીધું એણે? નાવ એપ્લાય ધી શિફ્ટિંગ થિયરમ કે cos 3t સાથે e રેસ ટુ 2t મલ્ટીપ્લાય થાય તો શું કરવાનું?
એસ રિપ્લેસ્ડ બાય એસ -2. બસ લ્યો એટલું જ કરવાનું. એટલે જેટલા એસ છે ને અહીંયા એસ -2 મૂકી દેવાના. જેટલા એસ છે અહીંયા એસ -2. તો અહીંયા એસ છે તો એસ -2, અહીંયા એસ છે તો એસ -2 હોલ સ્ક્વેર પ્લસ 9. હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. એસ -2 નીચે એસ સ્ક્વેર -4s પ્લસ 13, કેમ કે +4 + 9 બે એડ કરી દીધા 13. આ લાપ્લાસ આવ્યું કહેવાય. હાલો ડન. હવે ખબર પડી ગયા. આવું આપણે કંટ્રોલ સિસ્ટમમાં આવતું હતું અને અહીંથી આપણે રૂટ લોકસને બધું ડ્રો કરતા હતા. એ ટી ડોમેનનું લાપ્લાસ થઈને પછીનું સ્ટેપ હતું આપણું. આ બધું આમ કનેક્ટેડ છે એકબીજાને. હાલો અહીંયા સુધી પહોંચ્યા. આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કર્યું. આનો આ ક્વેશ્ચન ઊંધો આવશે લાપ્લાસ ઇન્વર્સમાં, કે આનું લાપ્લાસ ઇન્વર્સ કરો ત્યારે આપણે ઊંધું કરતા હશે. 13ના 2 ભાગ પાડતા હશે. 13ના 2 ભાગ પાડો, એક 4 થાય, એક 9 થાય. 4ને આમાં ભેગું જવા દેશી એટલે હોલ સ્ક્વેર થાય, ને હોલ સ્ક્વેર થાય પછી ઇન્વર્સ શિફ્ટિંગ થિયરમ થાય. યાદ રાખજો, આવશે ત્યારે કહીશ પાછું. હાલો એટલી ખબર પડી. આના નાના જ ઊંધા સ્ટેપ કરવાના હતા, એને જ ઇન્વર્સ કહેવાય ને ભાઈ. ઇન્વર્સનો મતલબ શું? હાલો ડન. આ એઝ ઇટ ઇઝ રાખવાનું, એસ -2. હાલો ડન. હાલો સેકન્ડ ક્વેશ્ચન કરીએ. લાપ્લાસ ઓફ e⁻²t sin 4t. તો હવે તો ડાયરેક્ટ લખાવી દો ને, હવે તો ડાયરેક્ટ આવડે ને. શું કરો? સૌથી પહેલાં તો લાપ્લાસ ઓફ sin 4t કરો. sin 4t નું લાપ્લાસ જલ્દી. 4 અપોન, એટલે જો સાંભળો, પહેલાં હું લખાવું બોલું. sin 80 નું લાપ્લાસ a/s² પ્લસ a². તો એની બદલે 4. ઓકે, હમણાં લખ્યું આપણે 4 મિનિટ, તો એમાં એની બદલે 4 અપોન a² પ્લસ 16. બસ આન્સર આવી ગયો. ધીસ ઇઝ લાપ્લાસ ઓફ sin 4t. અને એમાં ઇન્ટુ થાય e⁻²t. સો એસ રિપ્લેસ્ડ બાય એસ -2. વેરી ગુડ. તો અહીંયા એક જ એસ છે અહીંયા તો. સો એસ રિપ્લેસ્ડ બાય એસ -2. બસ હવે આનું આમ એક્સપાન્શન આપી દઈએ. 4 અપોન a² -4s પ્લસ 20, કેમ કે +4 પ્લસ 16 બે એડ કરી દીધા. લ્યો આવું બધું છે ખાલી. આવડે ને? e⁻³ cos hyperbolic 2t. હાલો ખબર તો પડે છે ને? ઓકે, વેરી ગુડ. તો પહેલાં શું કરવાનું હોય? cos hyperbolic 2t નું લાપ્લાસ કરી નાખાય. cos hyperbolic 2t નું લાપ્લાસ શું થાય? cos છે એટલે s આવે અને હાઇપરબોલિક છે એટલે નીચે માઇનસ આવે. સાવ સિમ્પલ સ્ટેપ. a² - 2² એની બદલે 2 એટલે કે 4. હવે આ લેવલ ઉપર આવ્યા હોય એટલું તો ડાયરેક્ટ આવડતું જ હોવું જોઈએ ને. એમાં એક એક સ્ટેપ કરાવવું તો હવે એવું ના હાલે. હાલો ડન. એટલે cos hyperbolic 2t નું લાપ્લાસ થઈ ગયું. ઇન્ટુમાં શું કહે? e⁻³ સો એસ રિપ્લેસ્ડ બાય એસ +3. યસ, જોજો અહીંયા માઇનસ છે. સો એસ રિપ્લેસ્ડ બાય એસ +3. ઊભા રહ્યો ને, નીચેમાં જ લખી. સો એસ +3 ડિનોમિનેટરમાં a² પ્લસ 6s પ્લસ 9 - 4 પ્લસ 5. ઇન્વર્સમાં આપણે આના ઊંધા સ્ટેપ કરતા હશી, ધ્યાન રાખજો. 5ના સ્ટેપ પડતા હશી 9 - 4. 9 આમાં 4 ભલે સાઈડમાં ગયું. આવું જરીક ધ્યાન રાખવું પડશે. હાલો ડન. તો શિફ્ટિંગ થિયરમ આવડી ગયો આઈ થિંક. લખી લ્યો. ચાલો બધા જ થિયરમને પ્રોપર્ટી બધું એક જ વિડીયોમાં કરાવી દો મસ્ત. ચાલો નેક્સ્ટ થિયરમ નંબર 2. ચાલો સાંભળો. તમે પહેલાં 7 ફોર્મ્યુલા કમ્પ્લીટ કર્યા, બરોબર છે? લાપ્લાસની મેઇન ડેફિનેશન 7 ફોર્મ્યુલાસ. એ સાથે ફોર્મ્યુલા જે PDF મેં તમને સેન્ડ કરી એમાં જોઈ લ્યો. પછીના જેટલા ફોર્મ્યુલા આપ્યા છે એમાં બધામાં ખાલી e⁻80 મલ્ટીપ્લાય થાય છે, બીજું કાંઈ જ નથી. એટલે e⁻80 જો મલ્ટીપ્લાય થાય તો ફોર્મ્યુલા શું ચેન્જ થાય? પછીના બધા જ ફોર્મ્યુલા એ જ છે. ચલો, તો ફર્સ્ટ થિયરમ તમને આવડ્યો. લાપ્લાસનો ફર્સ્ટ થિયરમ શિફ્ટિંગ થિયરમ. એ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ કહેવાય છે, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. સેકન્ડ થિયરમ, થિયરમ નંબર 2, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ડેરિવેટિવ. તો વળી પાછું લખો જોજો. ઇફ લાપ્લાસ ઓફ f of t
તમે લખી શકો છો સ્મોલ એક્સ ઓફ ટી. આપણે ઇનપુટને સ્મોલ એક્સ ઓફ ટી કહીએ છીએ ને, અને મેથ્સની અંદર એફ ઓફ ટી કહીએ છીએ. બોથ આર સેમ. ઇફ લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ, હું કોઈ પણ ફંક્શન માટે લખાવું છું કે એટલે મેં એફ કરી લીધું છે અને તમારે સ્મોલ એક્સ જ કરવું બધે. ઇફ લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ કેપિટલ એફ ઓફ એસ, then what will be Laplace of f, okay, into t વાળું પછી કરીએ, પેલા ડેરિવેટિવ છે ને, f dash t. what will be the Laplace of f dash t? એટલે f of t નું ડિફરન્શિયલનું લાપ્લાસ કીધું છે. ડિફરન્શિયલ કરવાનું નથી. શું કીધું? બરોબર, ડિફરન્શિયલનું લાપ્લાસ ઓફ ડિફરન્શિયલ એટલે કીધું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ડેરિવેટિવ. તો શું કરવાનું છે સામે યાદ હશે તમને કદાચ? યસ, એફ ઓફ એસ છે, એકવાર ડિફરન્શિયલ હોય એફ ડેશ તો ઇન્ટુ એસ કરી દેતા હતા. ખાલી સિમ્પલી મલ્ટીપ્લાય બાય એસ, એક મલ્ટીપ્લાઇંગ ફેક્ટર એસ આવી જાય. આવું આપણે કંટ્રોલ સિસ્ટમમાં કેટલું ગયું, બરોબર, સર્કિટ નેટવર્કમાં આપણે આના જ તો એક્ઝામ્પલ કરતા હતા. આપણે સેકન્ડ ઓર્ડર ઇક્વેશન બનતા હતા. જો ડિફરન્શિયલ હોય તો ઇન્ટુ એસ થાય, પણ યાદ હશે ઇનિશિયલ કન્ડિશન માઇનસ થતી હતી. સ્મોલ એફ ઓફ ઝીરો, દેટ ઇઝ ઇનિશિયલ કન્ડિશન કહેવાય. બરોબર છે, આપણે આગળ આવશે ત્યારે સમજશી. હાલો, એટલી પહેલાં ખબર પડી ઇનિશિયલ કન્ડિશન એક માઇનસ થાય. હાલો, યાદ રહ્યું ઇક્વેશન? ઓકે, કાંઈ હતું નહીં, ઇન્ટુ એસ થાય. ડિફરન્શિયલ છે તો ઇન્ટુ એસ થાય. ઉપર એક કામ કરે, હજી વધારે સમજાવી. એફ ડબલ ડેશ ટી હોય તો પહેલાં તો જ આમ યાદ રખાય, એફ ઓફ ટીનું લાપ્લાસ કેપિટલ એફ ઓફ એસ. હવે ડબલ ડિફરન્શિયલ છે તો યસ એ સ્ક્વેર મલ્ટીપ્લાય થાય. બટ ધ્યાન રાખજો, હવે પોલિનોમિયલ ઇક્વેશન બને આમાં ખરેખર. એ સ્ક્વેર છે પછી એક પાવર રિડ્યુસ થાય એટલે કે એસ બને પછી કોન્સ્ટન્ટ આવે. એટલે એ સ્ક્વેર છે, હવે બે ઇનિશિયલ કન્ડિશન માઇનસ થાય. ડબલ ડિફરન્શિયલ છે તો માઇનસ એસ ઇન્ટુ એફ ઓફ ઝીરો, આ જ કન્ડિશન આવે. એસ ઇન્ટુ એફ ઓફ ઝીરો માઇનસ એફ ડેશ ઝીરો, આ બે ઇનિશિયલ કન્ડિશન જે સ્મોલ એફ લખ્યા છે. હાલો, અત્યારે થિયરમ તો યાદ રાખો, પછી આપણે આનું કેલ્ક્યુલેશન એક્ઝામ્પલ કરશે ને એમાં સમજાવીશ. ચાલો, હજી એક સમજવા માટે, એફ ટ્રિપલ ડેશ ટી હવે આવડી જવું જોઈએ. એફ ઓફ ટીનું લાપ્લાસ થાય એફ ઓફ એસ, ટ્રિપલ ડેશ છે તો એસ ક્યુબ થાય. ત્રણ ઇનિશિયલ કન્ડિશન માઇનસ થાય. હવે પોલિનોમિયલ ઇક્વેશન બને, એસ ક્યુબ છે તો પછી એસ સ્ક્વેર, પછી એસ, પછી કોન્સ્ટન્ટ, એમ સમજાય ને? એસ ક્યુબનું એસ સ્ક્વેર ઇન્ટુ એફ ઓફ ઝીરો, એ તો એ જ રહે, માઇનસ એસ ઇન્ટુ એફ ડેશ ઝીરો, હજી એક એફ ડબલ ડેશ ઝીરો. હા, જો એસ ક્યુબ પછી એસ સ્ક્વેર પછી એસ પછી કોન્સ્ટન્ટ. આમાં એમ જ હતું, એસ સ્ક્વેર પછી એસ પછી કોન્સ્ટન્ટ. આમાં પહેલો એસ જ હતો તો સીધું કોન્સ્ટન્ટ. હાલો, ડન, યાદ રહી ગયું. ધીસ ઇઝ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ડેરિવેટિવ. અને થિયરમ નંબર 3, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇન્ટિગ્રલ. Yes, if Laplace of f of t is capital F of s, then what will be the Laplace of integration of f of t? Done? તો આનાથી ઊંધું, ડિફરન્શિયલ છે તો ઇન્ટુ એસ થાય, ઇન્ટિગ્રેશન છે તો ડિવાઇડેડ બાય એસ થાય, નથિંગ એલ્સ. એફ ઓફ ટીનું લાપ્લાસ એફ ઓફ એસ, અને એકવાર છે યસ ઇન્ટિગ્રેશન તો ડિવાઇડેડ બાય એસ થાય. એન્ડ ઇન્ટિગ્રેશન શુડ બી 0 ટુ ટી. હાલો, ડન, કેમ ટીની લિમિટ આવે ને. હાલો, એટલી ખબર પડી ગઈ. અથવા હજી એક લખાવું, એફ ઓફ ટી ડીટી. આમાં ઇનિશિયલ કન્ડિશનને કાંઈ ના આવે, એ માઇનસ માઇનસ કાંઈ ના થાય, આમાં ના આવે. ડબલ ઇન્ટિગ્રેશન તો પછી અહીંયા ડીટી સ્ક્વેરે મારે કરવું પડશે. જોકે હવે ડબલ ઇન્ટિગ્રેશન હોય તો 1/s સ્ક્વેર, યસ એ સ્ક્વેરથી ડિવાઈડ થાય. એમાં શું, આવું જ આપણે હતું, યાદ કરો. સૌથી પહેલાં યુનિટ સ્ટેપ ઇનપુટ a/s, એનું લાપ્લાસ કરતા હતા આપણે. કંટ્રોલ સિસ્ટમ આવી ગયું, યાદ છે ને? જો યાદ અપાવું, બધું લાપ્લાસ કરતા કંટ્રોલ સિસ્ટમમાં ઓલરેડી આવી જ ગયું છે બધાને. સૌથી પહેલું સિગ્નલ કયું હતું? યુનિટ સ્ટેપ સિગ્નલ. તો આપણે આમ લખતા હતા, લાપ્લાસ ઓફ યુનિટ સ્ટેપને આપણે દર્શાવતા હતા સપોઝ કે એથી ડિનોટ કરવું.
યુનિટ સ્ટેપ નહીં, ખાલી સ્ટેપ સિગ્નલ. તો યાદ હશે A/S. સ્ટેપ પછી આવતું હતું રેમ્પ સિગ્નલ. યસ, તો લાપ્લાસ ઓફ A ઇન્ટુ ટી લખતા હતા, AT. યસ, તો A કોન્સ્ટન્ટ બાર અને ટીનું લાપ્લાસ 1/S². જો હમણાં જ કર્યું એ, એટલે A/S² કરતા હતા. તો એ ખરેખર શું થતું હતું, એસની બદલે S² આવ્યું, ઇન્ટિગ્રેશન થાય છે. જો બધું કનેક્ટેડ છે, યાદ છે? તો આપણે પહેલાં કહ્યું ને કે સ્ટેપનું ઇન્ટિગ્રેશન કરો તો રેમ્પ બને, રેમ્પનું ઇન્ટિગ્રેશન કરો તો પેરાબોલિક બને, તો પછી એ બધું કનેક્ટેડ છે. પછી થર્ડ સિગ્નલ હતું પેરાબોલિક. તો એમાં લાપ્લાસ ઓફ AT² શું થાય, એ કોન્સ્ટન્ટ બાર, જો સાંભળજો, અને T²નું લાપ્લાસ, T² હમણાં જ કર્યું, T²નું લાપ્લાસ જો 2 ફેક્ટોરિયલ અપોન S³ આવું થાય. યાદ આવ્યું? એટલે આપણે પહેલેથી પેરાબોલિક સિગ્નલને પહેલેથી અહીંયા ડિવાઈડ બાય 2 લઈ લેતા હતા, એટલે આ 2 સામે વયો જતો હતો, એટલે ખાલી સિમ્પલી યાદ રાખી શકાય A/S³. એટલે હવે સમજા ને? ઓકે, એટલે એવી રીતે આ બધું સોલ્વ થાય છે. અને આગળ જતાં આપણે હમણાં આ બધાના જ લાપ્લાસ કરવાના છે ભાઈ, સ્ટેપ, રેમ્પ અને પેરાબોલિકનું. ડન? હાલો, આ થિયરમ યાદ રહી ગયા. 3 થિયરમ્સ કમ્પ્લીટેડ. લખો જોઈએ. ચાલો, આટલું લખાઈ ગયું હશે. હવે આનું ઊંધું થવા જાય. ચાલો, આ ભલે રહ્યું લાપ્લાસ ઓફ F(t). ચાલો, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર T, અથવા તેની મલ્ટીપ્લિકેશન પ્રોપર્ટી કહેવાય છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મ મલ્ટીપ્લિકેશન, હલો ને ભરી, બટ મલ્ટીપ્લાઇંગ બાય T. સાંભળજો હવે. ઇફ લાપ્લાસ ઓફ F(t) ઇઝ કેપિટલ F(s), લાપ્લાસની પ્રોપર્ટી બધી થિયરમ તમારા માટે મોસ્ટ આઈમ્પી છે. સમજા? ડિફાઇન લાપ્લાસ ટ્રાન્સફોર્મ એન્ડ એક્સપ્લેન એની 2-3 પ્રોપર્ટીઝ. આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. F(t)નું લાપ્લાસ કેપિટલ F(s) થાય, આ તો બધામાં લખ્યું જ છે. then what will be the Laplace of F(t) into t? શું ચેન્જ થયું ખબર પડી? ગયા વખત કરતાં ચેન્જ થઈ ગયો. શું હતું? આ સાઈડ ડિફરન્શિયલ હતું, તો સામે ઇન્ટુ S થતું હતું. હવે આ સાઈડ ઇન્ટુ t થઈ જાય, તો સામે ડિફરન્શિયલ થશે. યસ, એ જ થયું ને. ઓમાં શું હતું? ડિફરન્શિયલ હતું ને, તો S ડોમેનમાં આપણે મલ્ટિપ્લિકેશન થતું હતું ઇન્ટુ S. હવે ટાઈમ ડોમેનમાં મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન ઇન ટાઈમ ડોમેન. ટીમાં મલ્ટિપ્લિકેશન થાય તો સામે ડિફરન્શિયલ થાય. તો શું કરી દેવાનું? F(t)નું લાપ્લાસ. પછી આના ઘણા બધા એક્ઝામ્પલ આપણે કરશી ત્યારે આવડી જશે. ત્યાં સુધીમાં પ્રોપર્ટી તો યાદ રાખતા શીખો. F(t)નું લાપ્લાસ F(s) થાય, તો અહીં જ લખો જો, સ્મોલ F(t)નું લાપ્લાસ કેપિટલ F(s) થાય. પણ હવે અહીંયા ઇન્ટુ ટી થાય, તો જે આન્સર આવ્યો એનું ડિફરન્શિયલ થાય વિથ રિસ્પેક્ટ ટુ S, અને આગળ આવે માઇનસ સાઇન. ધ્યાન રાખજો. યસ, એ લખવું પડે, -d/ds ઓફ Fs. ચાલો, આટલી ખાલી ખબર પડી. એટલે ડિફરન્શિયલ કરવાનું આવશે, જો આગળ U/V રૂલ ને એ બધા આવશે ડિફરન્શિયલ. એટલે એ ઘડો રાખજો, હમણાં કાલ આપણે એ જ જોશે. હાલો, આટલી ખબર પડી. એક કામ કરીએ, હજી સમજાવું. T² મલ્ટીપ્લાય થાય તો સામે 2 વાર ડિફરન્શિયલ થાય. F(s) as it is and d2/ds² લખાય ને, d2Fs/ds². પણ મેં પ્લસ કરી દીધું ને પાછું, કેમ કે એકવાર ડિફરન્શિયલ થાય એનું માઇનસ ને, બીજી વાર થયું એનું પાછું માઇનસ, ટોટલ પ્લસ થઈ ગયું. હવે સમજા ને? એન સો ઓન. આ તો T⁻n માટે જ, આપણે તો જનરલ જ લખવું છે ભાઈ. T⁻n માટે લખવું છે. તો ઇન શોર્ટ એ તો તમને ખબર છે, જેટલી વાર T મલ્ટીપ્લાય થશે એટલી વાર ડિફરન્શિયલ થશે. તો હું n કરી દઉં. સમજા કે નહીં? ઇન્ટુ ટી છે, તો એકવાર ડિફરન્શિયલ T² છે, તો 2 ટાઈમ્સ ડિફરન્શિયલ T⁻n છે, સો n ટાઈમ ડિફરન્શિયલ એન્ડ -1/n. જનરલ ફોર્મ્યુલા. કેમ કે એકવાર માઇનસ આવે છે, વળી નથી આવતું, વળી આવે, વળી નથી આવતું. તો એના માટે તો તમને ખબર જ છે, અલ્ટરનેટ માટે -1/n. જો એકવાર ડિફરન્શિયલ હોય તો -1/1, એટલે માઇનસ આવશે. 2 વાર ડિફરન્શિયલ હોય તો નહીં આવે, -1² થઈ જશે. એટલે આ જનરલ ફોર્મ્યુલા શેના માટે? મલ્ટિપ્લિકેશન પ્રોપર્ટી માટે.
ઓકે, તો આને કંઈક થોડુંક વ્યવસ્થિત લખીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મ મલ્ટિપ્લિકેશન પ્રોપર્ટી. હાલો, તો એમાં શું હતું? ટાઈમ ડોમેનમાં મલ્ટીપ્લાય થાય તો સામે ડિફરન્શિયલ થાય. હજી ઊંધું ને. નેક્સ્ટ સેમ થિયરમ નંબર 5, ડિવિઝન પ્રોપર્ટી. ડિવિઝન પ્રોપર્ટી એટલે કે ડિવિઝન બાય ટી, સેમ ફેક્ટર ટી બટ ઇન ટાઈમ ડોમેન. સો અગેન રાઇટિંગ ધી સેમ, ઇફ લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ capital F of S, then what will be the Laplace of f of t divided by t? તો એમને ખબર પડી ગઈ. ઇન્ટુ ટી હોય તો ડિફરન્શિયલ થાય ને, ડિવાઈડ બાય ટી હોય તો ઇન્ટિગ્રેશન થાય. પહેલાં લાપ્લાસ કરી લેવાનું પછી બધું યો. એટલે પહેલાં એફ ઓફ ટીનું એફ ઓફ એસ ટી ઓલા 7 ફોર્મ્યુલા ઉપરથી જ પછી આ બધું રૂલ એપ્લાય થાય. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એસ એન્ડ ધી લિમિટ ઇઝ એસ ટુ ઇન્ફાઇનાઇટ. ધ્યાન રાખજો, એસ ટુ ઇન્ફાઇનાઇટ. કેમ કે અપર લિમિટ માઇનસ લોવર લિમિટ જ્યારે કરો ને તો લોવર લિમિટ એસની બદલે એસ, કેમ કે આન્સર તો એસના ટર્મમાં જોઈને તમે 0 ટુ ઇન્ફાઇનાઇટ ભૂલથી લખી નાખો તો એસ જ વયો ગયો. કેમ કે એસની બદલે ઇન્ફાઇનાઇટ ને એસની બદલે 0, ઓલો એસ જ વયો ગયો. તો લાપ્લાસમાં તો એસ તો રહેવો જોઈએ ને. એટલે ધ્યાનમાં એસ ટુ ઇન્ફાઇનાઇટ. નીચે ટી સ્ક્વેર હોય તો ડબલ ઇન્ટિગ્રેશન, ટી ક્યુબ હોય તો ટ્રિપલ ઇન્ટિગ્રેશન કરવાનું. આમાં ઇન્ટિગ્રેશન કરવાનું હો. ઓમાં તો સારું હતું, ઇન્ટિગ્રેશન આ સાઈડ થતું હોય તો ખાલી ડિવાઈડ બાય એસ. હાલો, એ 4 થિયરમ સરખા જેવા ખબર પડી. થિયરમ નંબર 2માં આવો તો પાછા આવો, કન્ફ્યુઝન ના થાય. થિયરમ નંબર 2 શું કહે છે? ડેરિવેટિવ ઓફ લાપ્લાસ. એટલે જો ટાઈમ ડોમેનમાં ડિફરન્શિયલ હોય તો સામે ઇન્ટુ એસ થાય. ટાઈમ ડોમેનમાં ઇન્ટિગ્રેશન હોય તો ડિવાઈડ બાય એસ થાય. જ્યારે આમાં થિયરમ નંબર 4માં શું કીધું? ટાઈમ ડોમેનમાં મલ્ટિપ્લિકેશન થતું હોય તો સામે ડિફરન્શિયલ થાય. આમાં ડિવાઈડ બાય ટી થતું હોય ટાઈમ ડોમેનમાં તો સામે ઇન્ટિગ્રેશન થાય. 5 પ્રોપર્ટીઝ કરો નોટ ડાઉન. ચાલો નેક્સ્ટ થિયરમ લઈએ જઈએ, સ્કેલિંગ થિયરમ. સ્કેલિંગ તો સ્કેલિંગ પ્રોપર્ટી તો ઓમાં આગળ આવી જ ગઈ છે ને ભાઈ. સ્કેલિંગ એક્સ ઓફ 2t, યસ એક્સપાન્ડ કમ્પ્રેસ આપણે કઈ રીતે જ રાખ્યું છે. એક્સ ઓફ 2t ને એક્સ ઓફ 3t ને, બરાબર છે. ઓકે, એટલે સિગ્નલ સિસ્ટમવાળા બધા સ્મોલ એફની બદલે સ્મોલ એક્સ કરશે. એક્સ ઓફ ટીનું કેપિટલ એક્સ ઓફ એસ થાય. ધ્યાન મારીએ, બરાબર છે. અને મેથ્સવાળા એફ ઓફ ટી એસ ઇટ ઇઝ જ રાખે. ચાલો, કેમ કે હવે વળી પાછું લખ્યું આવી રીતે, લાપ્લાસ ઓફ એફ ઓફ ટી. ઇફ લાપ્લાસ ઓફ એફ ઓફ ટી ઇઝ capital F of S, then what will be the Laplace of f of at? f of at તો શું થયું? t સાથે એ મલ્ટીપ્લાય થઈ ગયું ને. આપણે ઓમાં એમ જ હતું ને, x of 2t t/2, x of 2t થાય તો ડબલ કમ્પ્રેસ થઈ જતો, અને x of t/2 તો એક્સપાન્ડ થતું હતું. તો સેમ ઈ જ થિયરમ છે f of at. તો કરવાનું જ આવી રીતે, f of s by a into 1 by a. f of s by a into આગળ પાછું કરવું પડશે 1 by a. એક કામ કરું, હાલો હું તમને સમજાવું છું. ઉભા રહ્યું. તમને આટલી તો ખબર જ છે કે લાપ્લાસ ઓફ કોસ ટી શું થાય? લાપ્લાસ ઓફ કોસ ટી. ચાલો, કોસ ટીનું લાપ્લાસ શું થાય? બોલો s upon s² + 1 થાય. ડન. હવે તમને તો ડાયરેક્ટ કોસ 2t આવડે જ છે, પણ અહીંયા આપણે ડિરાઈવ કરવા જઈએ આ સેમ્પલિંગ શું સ્કેલિંગ થિયરમ. હા, સેમ્પલિંગ નહોતું કે મગજમાં એ ફરી ગયું. હાલો, કોસ ટી નું હવે હું તમને એમ પૂછું, જોજો અહીંયા આ એફ ઓફ ટી જે સાંભળજો, આ આપણા માટે એફ ઓફ ટી છે, આ આપણા માટે એફ ઓફ એસ છે. હવે હું ખાલી એટલું કરી દઉં છું કે મારે એફ ઓફ 2t જોઈએ. એફ ઓફ 2t તો મારે ખાલી કરવાનું શું આવ્યું ખબર છે? આ જે ઓલરેડી લાપ્લાસ થયેલું પડ્યું છે એમાં જેટલા એસ હોય અહીંયા શું કરવાનું? એફ ઓફ 2t ફાઇન્ડ કરવા માટે જેટલા એસ છે અહીંયા મારે s બાય a કરી દેવું પડશે. સમજાય ને? જેટલા એસ છે અહીંયા s બાય a કરી દેવું પડશે. પણ આપણા માટે a એટલે હવે શું છે? 2.
અને આગળ 1/2 એ પાછું કરવું પડશે હો. ઓકે, હાલો તો કરીએ, આમાં આમ જ કરતા જાઓ. જોજો અહીંયા એસની બદલે s/2, s સ્ક્વેરની બદલે s/2 હોલ સ્ક્વેર પ્લસ 1, અને આગળ એ પાછું કરવું પડે 1/2. હવે હેંજાના સ્કેલિંગ થિયરમનો મતલબ એટલે એક્ઝામ્પલ એવું જરૂરી હતું, પણ જો કે તમને ડાયરેક્ટ કોસ્ટ ઉઠીનું આવડે જ છે, એ જ હમણાં સાબિત થશે. તો આનું સિમ્પ્લિફિકેશન આપવું જ જોઈએ. નીચે ડિનોમિનેટરમાં શું આવશે? s સ્ક્વેર પ્લસ 4 આવે ને, s સ્ક્વેર/4, ટેક 4 LCM, 4 સામે એટલે s સ્ક્વેર પ્લસ 4 અને 4 કેન્સલ, આ 2 નીચે જ આવે એટલે 1/4 થાય, બટ આનું 4 ઉપર આવશે. ઉપર શું આવ્યું? તો અમે કોસ ટૂટીનું તો લાપ્લાસ ખબર જ છે ને આપણને. કોસ ટૂટીનું લાપ્લાસ શું થાય? s/s² + 4 થઈ ગયું ને. પણ આ ખાલી સ્કેલિંગ થિયરમ તમને સમજાવવા માટે મેં એક્ઝામ્પલ આપ્યું. હવે કે દર વખતે તમને કોસ ટીનું ટૂટી કરો એવું નહીં આપે કાંઈ, સમજ્યા ને? એટલે અનનોન લાપ્લાસ જેનું તમે કરી શકો છો, પછી એમ કહેશે હવે આના ડબલ ફંક્શનનું કરો, /2 કરો, એના માટે જે. હાલો ડન. આ તો મારે તમને ખાલી સ્કેલિંગ થિયરમ સમજાવવો હતો એના માટે. તો ઇન શોર્ટ યાદ શું રહ્યું? 1/a f(s/a) કરવાનું આવ્યું. ઓકે, લખી લ્યો. ઓકે, ચાલો નેક્સ્ટ ઇનિશિયલ વેલ્યુ થિયરમ નંબર 7, ઇનિશિયલ વેલ્યુ એન્ડ ફાઇનલ વેલ્યુ થિયરમ. ઓકે, ચાલો. તો ઇનિશિયલ વેલ્યુ થિયરમ, ઇનિશિયલ એટલે મેં તમને કીધું t ટેન્ડ્સ ટુ 0, એને ઇનિશિયલ કહેવાય ને, શરૂઆત 0થી શરૂઆત થાય અને ફાઇનલ હંમેશા ઇન્ફિનિટી ઉપર થાય. સો t ટેન્ડ્સ ટુ 0 એન્ડ t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. સો લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ટુ ધી સિગ્નલ x of t. ઓકે, x of t અથવા તો f of t. ઓકે, તો ડાયરેક્ટલી આન્સર આવે. જો t ટેન્ડ્સ ટુ 0 હોય તો s ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફાઇનાઇટ થઈ જાય. t ટેન્ડ્સ ટુ 0 હોય તો s ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય, અને t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો s ટેન્ડ્સ ટુ 0 થઈ જાય. એસ ડોમેન ટાઈમ ડોમેન આવી રીતે કનેક્ટેડ છે, એટલે ઇન્ફાઇનાઇટવાળું કાઉન્ટ કરવાનું આવે ને ત્યારે એકબીજામાં ફેરવી નાખવાના હોય. હલો ડન. તો પણ સામે x of t નું તમને ખબર છે, x of t નું લાપ્લાસ x of s થાય પણ ઇન્ટુ s થાય. આ ધ્યાન રાખજો. આમાં એમ જ x of t નું લાપ્લાસ x of s થાય ઇન્ટુ s થાય. અને આ સેમ ટુ સેમ આપણે કંટ્રોલ સિસ્ટમમાં ESS ડિરાઈવ કરવામાં કરી ગયા હતા. એરર સિગ્નલ, સ્ટેડી સ્ટેટ એરર, લિમિટ s ટેન્ડ્સ ટુ 0 માટે આપણે કરી ગયા હતા. ફાઇનલ વેલ્યુ થિયરમ એપ્લાય કરી ગયા હતા. લિમિટ s ટેન્ડ્સ ટુ 0 s ઇન્ટુ E of s લખી ગયા હતા એ ટાઈમે કંટ્રોલ સિસ્ટમમાં. એ આ ફાઇનલ વેલ્યુ થિયરમ જ એપ્લાય કર્યો હતો આપણે. હાલો હવે સમજા. તો આટલી પ્રોપર્ટીઝ પહેલાં તો યાદ રહી ગઈ, લાપ્લાસ ટ્રાન્સફોર્મ યાદ રહી ગયું. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં એનું ઇન્વર્સ કરશી અને આના ઘણા બધા એક્ઝામ્પલ કરશી. ચાલો લખી લ્યો.